નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી આજે જમવા માટે થોડા અર્લી છીએ, બીકોઝ શનિવાર છે અને શનિવાર એટલે આજે શાનો દિવસ છે? પિક્ચર જોવાનો છે. એટલે પિક્ચર જોવા માટે જમવાનું વહેલું પતાવવું જરૂરી છે, એટલે ખાસ જમવાનું વહેલું ચાલુ કરીએ છીએ, લગભગ 15-20 મિનિટ પહેલાં અર્લી. સો ધીરે ધીરે જે મિત્રો જોડાઈ રહ્યા છે તમામને અપીલ કરીએ છીએ કે વિડીયોને ખૂબ શેર કરવામાં આવે, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે. અમારો હેતુ છે કે ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર, અંતરિયાળ વિસ્તારની અંદર એવા બાળકો છે, એવા લોકો સુધી અમારી વાતચીત પહોંચે, અને જે લોકો આ વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છે તો એને પૂરતી માહિતી મળે એ તમામ દ્રશ્યો બતાવવા ખૂબ જરૂરી છે. એટલે મારી ખાસ અપીલ છે કે જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે એ દરેક વ્યક્તિ આ વિડીયોને ખૂબ શેર કરે. આજે ખૂબ મજાનો દિવસ છે. મેનુ બતાવી દઈએ તમને, પહેલાં ભોજન શરૂ થાય પહેલાં મેનુ બતાવી દઈએ. કેમેરામેન આવી જજો ભાઈ. સો આજે મેનુની અંદર જોરદાર મોહનથાળ છે, સાથે જ મસ્ત મજાની પૂરી છે, સાથે શાક છે. બતાવો, બટાકાનો જોરદાર શાક છે. વાહ, ભૂંગળા છે, ભૂંગળા છે, રાઈસ છે અને દાળ છે. તો સરસ મજાનું મેનુ છે. લાઈન લગભગ શરૂ થઈ ગઈ છે. શું કેટલા જણા વાર કપાયા છે? આ તો કરો પેલા 500 રૂપિયા કોણ લઈ ગયું? પેલા એમ કહો. હા, આજે જીગો લઈ ગયો 500. પાછા હાલવા જ નહીં આવ્યો તું ન ખબર કયા? ચાલ ચાલુ કરી છે. તને મટી ગયું? સારું થઈ ગયું? થોડું બાકી છે. ધર્મેક, રિચાર્જ બોય, શિવલા, તાર લગન છે તારા? તારું લગન જેવું પહેર્યું છે ને એવું છે? કાનબા કોણ લા 500 કોણ લઈ ગયું તમારા? કેમેરો ચેક કરું છું, ચિંતા ના કરશો. કોણ કોણ ગયું તું રજા લેવા? તું આવ્યો તો ને? તને આપે પૈસા? મેં તને આપે પૈસા? એટલા બધા યાદ નહીં પૈસા. કોણ બારોડ સાહેબ તમે 500 આપ્યા? મેં તમને 100 આપ્યા હતા. મેં 500 કોણ આપ્યા હતા? હજુ પાછો નહીં આવ્યો જીગો? મયુર કયો તો? મયુર હા, એને જ આપે. બેટરી શું સરસ મજાનું મેનુ ભોજન છે આજે. અને આજે તમે ઇન્સ્ટામાં પણ લાઈવ જોઈ શકો છો. ઇન્સ્ટામાં પણ આજે લાઈવ છે. અને અત્યારે નજીક આવજો કેમેરામેન, થોડા વ્યવસ્થિત આવજો. ડેન્સી ડાર્લિંગ, ફક્ત દાળ ભાત એકલા જ કેમ? ભૂખ નથી તને? કેમ ભૂખ નથી? થોડું ખાધું તું હમણાં ને? બોલો ગોમફોઈ. ઓહો, રામગોડા, રામગોડાસ બે જોડે જોડે ઉભા છે. રામગોડાસ. બોલો કિટ્ટુ, સંજના, નિશા, યસ, મરેલી. બોલો ચંદન ડોન કઈ હતી તું? કાલ તમારા રૂમમાં આવ્યો તો હું? કાલે ક્યારે આવ્યા હતા? તો નાવા જઈલી હતી કાલ. કાલ કેટલા વાગે આવ્યો તો તમારા રૂમે? હું 10 વાગે. 10 વાગે થોડા ગપ્પા મારા છું. તો કેટલા વાગે આવ્યા હતા? 9 વાગે. બોલો જામનગર. બોલો બોલો બોલો. પીએસઆઈ તમારી પરીક્ષા કેવી જઈ રહી છે? પેલા એમ કહો. પાસ થવાના છો? કેટી આવવાની છે? હા. નહીં. સો અત્યારે ઇન્સ્ટામાં પણ લાવ્યું છે. વાહ, વેરી ગુડ. સો નમસ્કાર મારા ઇન્સ્ટાના તમામ ચાહક મિત્રોને, સાથે સાથે ફેસબુકની સાથે સાથે ઇન્સ્ટા બંનેની અંદર લાઈવ છે. સો ખૂબ મજા કરી રહ્યા છે. અને આજે અર્લી જમવાનું છે, સરસ મજાનું જમવાનું છે. બીકોઝ ઓફ મેં તો 5 વાગે જમી લીધું છે, બહુ ભૂખ લાગી હતી. સો બન્યા રહો અને વિડીયોને મતલબ આગળ મોકલતા રહેજો. સો સરસ મજાનો દિવસ છે અને આજના જે ભોજનના દાતા છે એ તમામ દ્રશ્યો તમને બતાવશું. કોના તરફથી આજનું ભોજન છે, કોના તરફથી મેનુ છે, એ બધું જ તમને બતાવીશું અમે. બન્યા રહો વિડીયોની અંદર. ભોજનના જે દાતા છે, ભોજન કોના તરફથી સહકાર પ્રાપ્ત થયો છે, એ તમામ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. સંકુલમાં આજના ભોજન માટે યોગદાન પ્રાપ્ત થયું છે ગૌરાંગભાઈ રમેશભાઈ પરમાર, જેઓ મૂળ સોખડાના છે. તો એમના તરફથી આજનું ભોજન છે. તો થેન્ક યુ સો મચ ગૌરાંગભાઈ. આજના ભોજન બદલ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. તમારા સાથ અને સહકારથી સંકુલના બાળકો ખૂબ મોજ કરી રહ્યા છે, સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો બાળકો. આ બાળકો કેવા હતા, કેવી અઘરી જિંદગી હતી, તમામ દ્રશ્યો તમને બતાવતા રહેશે વિડીયોની અંદર. પણ
હાલ આ બાળકોની જિંદગી ખૂબ સરસ છે, ખૂબ આનંદદાયક છે, ખૂબ મોજ છે. બધા જ લાઈનની અંદર હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. અને આજે જમવાનું વહેલું છે એટલે એટલી ભૂખ તો નહીં હોય, પણ આજે પિક્ચર પણ જોવાનું છે એટલે જમવાનું વહેલું પતાવવું ખૂબ જરૂરી છે. સો આજના ભોજન માટે ગૌરાંગભાઈ રમેશભાઈ પરમાર એ પણ આવ્યા છે, તો એમને પણ આપણે તમને મલાવશું. પણ હાલ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ પર તમને બતાવી દઈએ. જે લોકો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, આ છે આપણું સંકુલ, જ્યાં 642 જેટલા બાળકો હાલ અભ્યાસ કરે છે, રહે છે, જમે છે અને તમામ સુવિધાઓ ભોગવી રહ્યા છે. તમારી આસપાસ પણ જો એવા કોઈ બાળકો હોય તો અચૂકથી તમે અમારાથી અમને મોકલી આપજો. કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ વિસ્તાર, કોઈ પણ જિલ્લો, એ ગમે ત્યાંના હશે, એડમિશન અહીંયા મળી જશે. કન્ડિશન ફક્ત એટલી છે, એ બાળક જરૂરિયાતવાળું હોવું જોઈએ. તો અહીંયા આગળ તરત જ એડમિશન આપી દેવામાં આવે છે. કોઈ પણ પ્રકારના લાગવગની જરૂર નથી, કોઈ પણ પ્રકારના બીજા ઓળખાણની જરૂર નથી. તમે આવો, જો એ બાળકના મમ્મી પપ્પા નથી તો એને લઈને આવી શકો છો. અત્યારે ઇન્સ્ટાની અંદર પણ લાઈવ છે મહીપતસિંહ ચૌહાણ ઓફિશિયલ. તમે સ્ક્રીન ઉપર મારી આઈડી જોઈ રહ્યા છો ઇન્સ્ટાની, ત્યાં પણ તમે ઈશાને અત્યારે લાઈવમાં જોઈ શકો છો. તો વિડીયોને ખૂબ શેર કરજો. અને ખાસ આજે એક મસ્ત મજાનો વિડીયો પણ તમને બતાવવાનો છે, તો એ વિડીયો ફરી બતાવશું તમને. બન્યા રહેજો વિડીયોની અંદર, પણ થોડી બાળકો સાથે વાતચીત કરશું. સો આ છે જાડી. એટલી બધી જાડી નહીં, આપણે અમે જાડી કહીએ છીએ પ્રેમથી. જો કે એનું વજન ખાલી માત્ર 170 કિલો જ છે. કેટલું છે? 145. ઓકે, ડન. સો આ જાડી છે. આ છે અમારી પીએસઆઈ. કઈ ગઈ પીએસઆઈ? આ રહી પીએસઆઈ. તનિક ઇધર ગુમ જાઓ. પીએસઆઈ ને જીબડી બહાર કાઢવાની બહુ ટેવ છે. જો તમને ઝૂમ કરીને બતાવું. પીએસઆઈ એ જીબ બહાર આવી. 1 આવી ગઈ. એ પીએસઆઈ આવ્યું કેમ ખબર નહીં. આ છે અમારી વૈશાલી. વૈશાલીનો વિડીયો તમે જોયો હશે, મસ્ત મજાનો વિડીયો એને બનાવ્યો હતો. આ છે અમારું બગબગ મશીન, જે ઓલવેઝ બગબગ કરતું હોય છે. અને બગબગનો પણ વિડીયો તમે આજે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. બગબગની જે લઈને આવ્યા હતા એ વિડીયો પણ તમને આજના લાઈવની અંદર બતાવીશું. સો એ પહેલાં બતાવી દઈએ આજના ભોજનના દાતા, તો ગૌરાંગભાઈ રમેશભાઈ પરમાર, જે મૂળ સોખડાના છે. અચ્છા, વાહ. શું નામ છે તમારું? સમીરભાઈ પટેલ. વાહ, થેન્ક યુ. અને કોની બર્થડે છે? અચ્છા, તારી બાબરી નિમિત્તે બાળકોને ભોજન છે. વાહ, ક્યારે બાબરી છે? નેક્સ્ટ વીક. વાહ, એડવાન્સમાં જમણવાર અહીં થઈ ગયો. થેન્ક યુ. આ એક નવો, મતલબ પહેલી વાર એવું બન્યું છે આજ સુધી બર્થડે માટે અને બીજા બધા માટે એમને દાન મળ્યું છે, પણ બાબરી માટે, બાબરી પહેલાં અહીંયા યોગદાન મળ્યું હોય એવો પહેલો કિસ્સો છે. તો ગુજરાતની અંદર કદાચ જે મિત્રો છે એ જોઈ શકે છે કે તમારા જે દીકરાની જો બાબરી હોય તો તમે એ નિમિત્તે પણ સંકુલની અંદર ભોજન આપી શકો છો. આવો પહેલો કિસ્સો છે અમારા માટે. તો ખૂબ ખૂબ આભાર તમારો કે આજના ભોજનના દાતા બનવા બદલ. રોટી કરવાની છે ને? બસ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ભાઈ બધાનો. સો આ હતા આજના ભોજનના દાતા. તો બહુ બધો આભાર માનીએ છીએ. અને અર્જુન આવી ગયો છે. અર્જુન આવી જા. અર્જુન આવી ગયો છે, તમારી સાથે વાતચીત કરશે. અર્જુન આપણે થોડો સવાલ પૂછીશું. અર્જુન, સવાલ પૂછું? અર્જુનનો ચહેરો તમે જોઈ રહ્યા છો, ખૂબ સરસ મજાનો છે. અને અર્જુન, तेरा वीडियो मैं आज सबको दिखाने वाला हूँ. दिखाऊं? हाँ. तो बोल दो अगला वीडियो मेरा है वो देखिए आप. मेरा वीडियो देखो. बोल. मेरा वीडियो देखो. मैं कैसा था और कैसे आया था वो मैं दिखाता हूँ. बोल दे. मैं कैसा था और कैसे आया हूँ वो वीडियो दिखाता हूँ. તો ઘણા દર્શકોને મતલબ ખબર નહીં હોય કે આ બાળક છે. એ બાળક ને અમે જે કઈ પોઝિશનમાંથી લઈને આવ્યા હતા એ અર્જુનનો વિડીયો તમને હું બતાવવા માટે પ્રયત્ન કરીશ કે અર્જુને જ્યારે અમે લઈને આવ્યા હતા, લેવા ગયા હતા, ત્યારે અર્જુન કેવો હતો, પણ હાલની પરિસ્થિતિમાં અર્જુનની પરિસ્થિતિ શું છે એ ચોક્કસ તમને બતાવશું. તો બન્યા રહો આ વિડીયોની અંદર. અને હાલ તમને બતાવશું વિડીયો अर्जुन. मेरा नाम मुस्कान वंदे मातरम है और आज आपको ये सब बताना चाहूँगी कि जिस अर्जुन को आपने पहले देखा था
और उसी अर्जुन को आज देखिए काफ़ी फर्क आ चुका है। पहले इसकी स्थिति क्या थी, आज इसकी स्थिति क्या है। पहले नथिंग कुछ बोलता नहीं, कुछ करता नहीं, बस पापा के पास जाना है। और यहाँ आज यहाँ जाने से नाम ही नहीं लेता है, मतलब यहाँ जाना ही नहीं कहीं से, बस यहीं रहना है किसी के साथ में, बस खाना पीना मौज मस्ती। उसको बोलो कि जाना है तो कहीं नहीं जाना। मतलब ये सब डिपेंड है यहाँ के, मतलब जो व्यवहार है, यहाँ का संस्कार है, यहाँ का जो मतलब डिपेंडेंट फैसिलिटीज़ है, यहाँ की रूल्स रेगुलेशन, इस पर डिपेंडेंट है कि बच्चों को किस तरीके से रखा है। छोटे उनको किस तरीके से रखना है, किस तरीके से डांटना है, फटकारना है, कहाँ उनको रोकना है, टोकना है, वैसे उनको बताया जाता है। तो आप इनसे भी पूछ लो कि इनको कैसा लगता है, पहले कैसी इनकी परिस्थिति थी और अभी इनकी कैसी परिस्थिति, इनको कैसा लगता है, पहले कैसा फील करते थे, आज कैसा फील करते थे, बताओ दर्शक लोगों को बताओ। पहले तुम कैसे थे, पहले कहाँ पे रहते थे? पेटला पेटला। और कहाँ पे रहते थे, घर में रहते थे? बताओ दर्शक लोगों को बताओ। मैं पेटला से हाँ पहले पेटला पे रहते थे, क्या करते थे? कुछ भी नहीं करते थे। कौन कौन रहता था आपके साथ? पापा में बस आपके पापा रहते थे। पापा क्या करते थे? कुछ नहीं। कुछ भी नहीं। तो आप कैसे रहते थे, खाते क्या थे? क्या खाते थे? आपने देखा कि ये इनका प्रेजेंट टेंस का ये प्रेजेंट टेंस की लाइफ है। अब आप एक बार नजर मारते हैं इनकी जो बिफोर, यहाँ पे आने के बिफोर इनकी जो लाइफ थी, इनकी पहले की जो जिंदगी थी, एक बार उस पर नजर मारते हैं कि कैसे थे और कैसा क्या इनका फ्यूचर था। अर्जुन अर्जुन बेटा बात को यार जवानो बेटा બધું કરી દઈશું। હું છે ને લુગડા બૂટ ચપ્પલ કપડા બધું એનો મારા તરફથી આલીશ, કશું તમારો રૂપિયો લઈ તમારે રહેવું હોય ને તમે આવી જાઓ રહેવા। હા રણછોડજી મંદિર ઊંઘે બહાર ઠંડી લાગે છે માથે? રસ લાવ્યો અર્જુન, બીજા કટકટાઈ જવાનું ને તૈયાર થઈ કિલો ભરીને જવાનું ને પાછળ? અરે કુલજોલ પલક કેચ 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 અરે શાબાશ જાઓ ખોલ્યા બરો બધા બધા આવજો કહી દે, આવજો બધા આવજો બાઈક આવજો ભાઈ બેજા સોફામાં બેજા અર્જુન એ સોફામાં બેજા 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 તૈયાર થઈ ગયા જોરદાર લા કપડા નવાઈ ગયા તારા કેવા લાગે કપડા? आप लोगों से विनती है कि ऐसे बच्चे जिनके माँ बाप नहीं है, जिनको कोई परवरिश नहीं कर सकता, जो अपने आप में डिपेंडेंट नहीं है, बहुत मतलब समझ नहीं सकते, ना समझ है, तो उनको आप देखिए आसपास से कौन से बच्चे हैं और आपको मिलते हैं तो हमारे यहाँ शिक्षा एज कल्याण का एड्रेस दीजिए, यहाँ पे आइए और कम से कम यहाँ की जो परवरिश है, उनका जो फैसिलिटीज़ है उनको दीजिए, क्योंकि उनको भी एक इंसान बनाए हम भी, उनको भी एक परवरिश दे, अच्छे से खाना पीना दे, उनका जो मतलब ज़िंदगी है ना उस ज़िंदगी का महत्व बताएं, उनको पढ़ना लिखना उठना बैठना, इस समाज में कैसे रहना है, कैसे आगे बढ़ना है, कैसे क्या करना है, उनका टारगेट उनका गोल बताएं, उनका सपना जो है वो बाय द वे छोटे में क्या अभी क्या करना है, उनका टारगेट उनका गोल बताएं, उनका सपना जो है वो बाय द वे छोटे में क्या अभी क्या करना है, उनका टारगेट उनका गोल बताएं, સો बाय द वे छोटे में क्या करना है, उनका टारगेट આ હતી અર્જુનની જિંદગી, કઈ પરિસ્થિતિમાંથી અર્જુન બહાર આવ્યો છે, કઈ રીતે અર્જુન આગળ વધ્યો છે એ તમે જોઈ શકો છો। સો અત્યારનો અર્જુન પણ તમને બતાવી દઈએ, લાઈવ દ્રશ્યો અર્જુનને બતાવી દઈએ। અત્યારે આ તમે જોઈ રહ્યા છો અર્જુન લાઈવ છે, જે અર્જુન ગઈકાલે રોડ ઉપર હતો પણ આજે અમને બધાને એટલો હેરાન કરે છે, એટલો બીવડાવે છે અને એટલો આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ। શું કરે છે આખો દિવસ? હે તો આખો દિવસ શું કરસ તું? સમજો સમજો લે આખો દિવસ શું કરસ તું? મોબાઈલ। આજે આખો દિવસ શું કર્યું તે? મોબાઈલ જોયો, પછી શું કર્યું? આખો દિવસ ખાલી મોબાઈલ જુએ છે, એટલે આજે રિચાર્જ માગે છે એવા ફૂલ રિચાર્જ કરવાનું છે, પિક્ચર જોવાનું છે, કયું જોવાનું છે નહીં ખબર, તો પિક્ચર જોવાનું છે। સો અર્જુનની ડિમાન્ડ પર મસ્ત મજાનું પિક્ચર બતાવવાના છીએ, તો બને રહો વિડીયોની અંદર અને ખૂબ શેર કરતા રહેજો। અત્યારે જે બાળકો જમી રહ્યા છે એ તમને દ્રશ્યો બતાવીએ। હાલ આજે આખું અમારું ટોળું છે, અમારું
જે મોજ કરવા વાળું આખું આ બધાએ મોટા ભાગે આજે વાર કપાયા છે બધાએ ચહેરા બધાના હીરો જેવા દેખાઈ રહ્યા છે જો અમારો સમીક બતાવી દઈએ વાહ સમીક વાહ હે વટ છે તારો વટ હે સમીક વટ છે તારો વટ અરે થોમસ કયો થોમસ નહીં આવ્યો છે થોમસ જીગા ઓ જીગા તું પૈસા લેવાના આવ્યો ઓ જીગા પૈસા લેવાના આવ્યા પાછા ક્યારે ક્યારે આપ્યા આજે આજે પણ બે દાડા થયા તો આજે 500 રૂપિયા કોણ લઈ ગયો આજની ઘટના બહુ અદ્ભુત છે હા આ છે મારો રોહિતનો વિડીયો તમે જોયો હશે રોહિત મૂળ અંકલેશ્વરનો છે અને અત્યારે મોજ મસ્તી કરી રહ્યો છે અમારો ગવો પણ બતાવી દઉં વાહ ગવા વાહ વાહ નરેશ કરોડિયો અરે વાહ ગવા હા નરેશ કરોડિયો હા ગવા નરેશ કરોડિયા જેવો દેખાતો હતો હે હા શું ના અમારો શિવલો બતાવી દો કયો શિવલો કઈ ગયો સો બધા જ મસ્ત મસ્ત મોજ કરતા કરતા જમી રહ્યા છે તો આજના ખાસ ભોજનના દાતાની વાત કરી લઈએ તો આજના ભોજનના દાતા જે છે એ ગૌરાંગભાઈ રમેશભાઈ પરમાર મૂળ સોખડાના છે થેન્ક યુ સો મચ આજના ભોજનના દાતા બનવા બદલ આપ તમામ જે સહકાર આપનાર મિત્રો જે અત્યારે લાઈવમાં પણ યોગદાન આપી રહ્યા છે એમનો પણ અમે આભાર માનીએ છીએ કે તમારો યોગદાન બહુમૂલ્ય છે તમે જે એમને યોગદાન સહકાર આપી રહ્યા છો એના ભાગરૂપે આ તમામ બાળકો મસ્ત મજાનું આજે ભોજન લઈ રહ્યા છે સો આવી રીતે સાથ સહકાર આપતા રહેજો બધા જ બાળકોના ચહેરા પર તમે ખુશી જોઈ શકો છો આ બધું જ પોસિબલ બન્યું છે આપ બધાના સાથ અને સહકારથી મીરા બતાવી દઈએ મીરા ઓહો આ છે અમારી મીરાનો વિડીયો સરસ મજાનો વાયરલ થયો બોલો મીરા કાનમાં મટી ગયું કમ્પ્લીટ આવું દુખા છે સાયરન વગાડું ના વગાડું ખાઈ લે મોઢામાં ચોટ્યું બધું સો આ છે અમારી શિક્ષણ એજ કલ્યાણ સંકુલ સરનામું પણ બતાવી દઈએ તમને ગામ લવાલ તાલુકો વસ્સો જિલ્લો ખેડા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ જે મિત્રો યોગદાન આપવા માગે છે અત્યારે લાઈવમાં તો એમને બતાવી દઈએ તમે આ નંબર ઉપર ફોનપે ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી સહકાર આપી શકો છો નંબર છે 8768888088 સાથે જ અમે સ્કેનર પણ આપેલું છે તો સ્કેનરના માધ્યમથી પણ આપ સહકાર આપી શકો છો સો ખાસ દરેક વ્યક્તિઓને અપીલ કરીએ છીએ કે અચૂકથી યોગદાન આપજો અને હાલ સંકુલની જે પરિસ્થિતિ છે એ પણ તમને બતાવી દઈએ કે બાળકો મસ્ત મજાનું અત્યારે મોજ કરી રહ્યા છે જમી રહ્યા છે ભણી રહ્યા છે સો આ તમામ બાળકો
સો અવાજનું કંઈક ઇશ્યુ આવી રહ્યો છે લાગે છે. સો અવાજ ઓકે છે. અત્યારે લગભગ 250 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તમામને અપીલ કરીએ છીએ વિડીયોને ખૂબ શેર કરે, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે. બચુરામાં કંઈ કહી રહ્યો છે? बोलो बच्चों, रुको रुको, मैं तुम्हें माइक देता हूँ, रुको रुको, बस यहीं पे रुको. लो थोड़ा बोलो, पकड़ो माइक को, बताओ थोड़ा संकुल के बारे में बताओ. चालू है कंप्लीट, बोलो संकुल के बारे में बताओ. संकुल के हाँ. संकुल में सब बच्चे, बोलो. संकुल में सब बच्चे खा रहे हैं. आ रहे हैं फिर. चलो सबसे बातें करो, चलो मैं आता हूँ पीछे पीछे, सबसे बातें कराओ. दीदी बोलो. खावा में हुए आज खाने में दाल चावल सब्जी और पूरी निवार और बोलो बोलो. इनको पूछो. बोल. તમારું નામ શું? જાનવી. અને તમે કઈ હો? કઈ ના હો? ભાવનગરના. ભાવનગર કઈ? બોલો. ભાવનગર કઈ? ભાવનગર પીપરલા તળાજા તાલુકો છે. સાચું. અને ખાવામાં શું હોય? પૂરી શાક દાળ ભાત અને ભૂંગળા. મીરા તારું નામ શું? મીરા. અને તું કઈ ની હે? મોરબી. મોરબી મોરબી કઈ? મોરબી અહીંથી બહુ દૂર થાય. બહુ દૂર પણ કઈ? અહીંયા બહુ દૂર થાય છે. બહુ દૂર. નામ નેહા. નેહા હા. અને કઈ ના? અંકલેશ્વર. અંકલેશ્વર હા. અંકલેશ્વર કઈ? નથી ખબર. નથી ખબર હા. અને ખાવામાં શું હોય? ભૂંગળા પૂરી શાક પછી મોહનથાળ અને દાળ ભાત. બધા ચશ્મા કેમ પહેરે? દેખાતું નહીં ને એટલે. નહીં દેખાતું. નામ તમારું નામ? કૃષ્ણા. કઈ ના? સુરતના. સુરત. સુરત કઈ? ખબર નહીં. નહીં ખબર. અને ખાવામાં શું હોય? દાળ ભાત શાક પૂરી ભૂંગળા અને મીઠાઈ. બોલો. શું નામ? ભૂમિકા. કઈ ના? બોરસદ. બોરસદ કઈ? બોરસદ આણંદ. આણંદ હા. તમે? ખાવામાં શું હોય? ખાવામાં દાળ ભાત પૂરી બટાકાનું શાક. કઈ? સસલાવાળી આપે. સસલાવાળી આપે. चलो बढ़िया, बोलो वार्ता बोले बस बस रेडी. कौन सी? कोई भी बोलो, कोई भी जो आए. आई બોલો જલ્દી બોલો, ટાઈમ જાય છે. લોકો કોમેન્ટ મારા વલસુન બોલ એવું કહે છે બધા. कौन सी था? चलो मुस्कान से बात कर, मैं मुस्कान से. चल मुस्कान से बात करो. उससे बात कर मुस्कान से. चल बोल. आज मन बोल नशा बोल. बोल. आज मन पड़ी है मुझे. खाना खाया? नहीं. क्यों?
आपके साथ खाना खा आपके साथ खाना खा मेरे साथ खाना था। मैं तो कब से बोल रही कि खाना खा लो, तुम मेरी सुन ही नहीं रहे हो। इसलिए तो पड़ी आज मार खाई थी ना? हाँ किस लिए खाई थी? मानता नहीं था। बताओ दर्शक लोगों का, दीदी ने मारा था, बताओ। दीदी को मारा था। दीदी को नहीं मारा दीदी ने तुमको मारा था ना? दीदी ने मारा था। क्यों मारा था बताओ? कि मैं उनकी बात नहीं मान रहा था। मैं उनकी बात नहीं मान रहा। बात क्यों नहीं मान रहे थे? बात क्यों नहीं मान रहे थे? ये ऊपर नहीं आ ऊपर नहीं आ रहे थे। अच्छी बात है कि गंदी बात है? दीदी ने बोला कि ऊपर आ जाओ, फिर हाथ मुंह धो के सोना है, फिर पढ़ाई करनी है, तो क्यों नहीं सुने? गंदी बात ना? हाँ गंदी बात ना? मार पड़ेगी ना? तो बताओ, अच्छे से मार पड़ी थी? अच्छे से मार पड़ी थी। अच्छे से मार पड़ी थी। बोलते क्यों नहीं बाबू तुम? मेरे से बोलते तो सबके सामने क्यों नहीं बोलते? शर्म आती है? ना डर लगता है? तो बोला तो सही। बोला तो सही, वो तो मैंने बोला तब बोले ना, ऐसे बोलना चाहिए ना। एम नहीं तो તમે નતા તારે क्या बोला? क्या बोला? ખાવામાં શું છે એવું બોલે તો ખાવા શું છે એવું બોલે તો? મને હા. તો ખબર જ નથી શું કીધું તે. ફરીથી બોલે કે બતા સાંભળું. क्या क्या खाने में? ખાને में हम्म, શાક પૂરી हम्म, मसाला वो- पापड़ મોહનથાળ मोहनथाल અને कहाँ दिख रही डिश में? એ क्या नजरें तेज है तेरी, दिख गई देखो. और અને ભૂંગળા और અને દાળ ભાત बस? अब मरचू नहीं देखा तू? કઈ आ रही हो मरचू? એ તમે ખાશો? खास तो पहले नहीं खाने का. पहले खाई जैसे बढ़ते जाओ अंदर चाहिए पापा को बोल चलो खाना खाओ. આગે તો અંદર हाँ? આગે તો અંદર है तो सही. बोलो અને तो सही. આગે આવી ગયા ને તો जोर से चिल्ला के बोलो. હે जोर से चिल्ला के बोलो पापा खा लो खाना, खा लो मेरे साथ. પાપા खाना खा लो ખાના ખા લો. अकेले अकेले मन नहीं करता खाने का, नहीं? बोलो बोलो क्या बोल रहे हो? बोलो. बोलो. ખાના ખા લો. खा रहा तो बहुत भूख लगी है, तू खा ले. तेरे को भूख लगी है? मैं खिला दूं? હા 3 दिन से तू नहाया नहीं है. ના આયા कितना दिन से नहाया नहीं? बोल डेली नहाता हूँ. बोल હે बोल डेली नहाता हूँ. ડેલી ના થાવ डेली मतलब क्या? नियमित नहाता हूँ. નિયમિત ના नियमित मतलब क्या? तू बता. दररोज राहू. દરરોજ નાવ नवहू કેટલા વાગે નવહू? मुझे હોજે હજે હજુ આજે નહીં નવાનું તું? આજે હજે નવાનું? नहीं लीधो. નયો નહીં હો. નિહાર ગયો તો તું? ના નહીં ગયો. રજા પડી છે ને આજ? રજા રજા હતી આજ. સો આ તો અમારો અર્જુન, અને થેન્ક યુ સો મચ જેટલા બી મિત્રો વિડીયોની અંદર જોડાયા એ તમામ લોકોનો અમે બહુ બધો આભાર માનીએ છીએ, અને તમારા સાથ અને સહકારથી આ બધા જ બાળકો મસ્ત મજાની મોજ કરી રહ્યા છે. સો બસ આવી રીતે અમારી સાથે બન્યા રહેજો, અમને સાથ સહકાર આપતા રહેજો, અને તમારા આવા પ્રેમ અને સપોર્ટથી આનાથી પણ વધારે વિશેષ કામો અમે કરતા રહીશું. મીરા પણ આવી છે, મીરા આવી જાઓ. મીરા સાથે પણ અમે થોડી ચર્ચા કરીશું. સો આવી જાઓ. સંકુલ વિશે થોડી માહિતી આપી દો કે જે લોકોને મતલબ આવા બાળકો હોય તો કઈ રીતે આપણે અહીંયા આપણા ત્યાં પહોંચાડે એ થોડું સમજાવી દો. તમારે જો આજુબાજુ કોઈ બાળકો હોય તો અહીંયા સંકુલમાં મૂકી દેજો. ગામ છે લવાલ, વસો તાલુકા, જિલ્લો ખેડા. તમે આવી જાઓ ફટાફટ અમારી સંકુલમાં બધા બાળકોને લઈને. અને અહીંયા તમે જોઈ શકો છો બધા કે એવા બાળકો છે જેમના માતા નથી, પિતા નથી, કોઈ સહારો નથી, એવા પણ છે. અને જેમને રોડ ઉપર રઝળતા છે અને જેમની એલસી નથી, દાખલા નથી, એ લોકો પણ અહીંયા રહે છે. એટલે જલ્દી તમે મૂકી જાઓ અમારી સંકુલ. આપણે કેટલા એડમિશન લેવાના છે આ વર્ષે? આ વર્ષે અમારે 2000 એડમિશન લેવાના 2000 છે. મારા જેવા દીકરા દીકરીઓ લેવાના છે. કઈ દે બધાને? 2000 મારા જેવા દીકરા અને દીકરીઓ લેવાના છે. ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર દીકરા દીકરી હોય તો આપી જજો. આપી જજો, બરાબર? જેના મમ્મી પપ્પા ના હોય પણ જેને ભણવું છે, જેની જોડે પૈસા ના હોય એ બાળકો પણ આવી જજો, હા બરાબર ને? સો આ હતી મીરા. અમારા મિત્રો પર કઈ કહી રહ્યો છે? અહીંયા તુસલો તુષાર અહીંયા નજીક આવી જા. તુષાર તમે બોલતા આવડી ગયું? શીખવાડું. ચાલ આજ પહેલી વાર માઇક પકડીને તે પહેલી વાર કાંઈ ભણે કે દેહાડ
ચોથામાં ભણો છો? રડા શું કરવા? નહીં રડતો. ના ના રડ્યો, જો જો પાણી આવી. નહીં રડતો. અરે આ પાણી આવી, જો આ જો ભાઈ કેમેરા બતાવવા દીધો. જો 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 આ નહીં રડતો. નહીં રડતો. તને શું ભાવ હતી? હે કઈ નો છું પેલા તું કહી દે બધા. ઋષભ. કોણ છે તારા ઘરમાં? કોણ કોણ છે? દાદી 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 છે? દાદી દાદી હો. દાદી દાદી એટલે દાદી હોપરી પર દાદી દાદી એટલે શું? દાદી દાદા કે દાદી દાદા દાદી દાદા? દાદા છે તારા? કપ્પા શું કામ મારા દાદા કઈ છે તારા? એ દાદા આપના થઈ ગયા હમણાં ઓફ થઈ ગયા ને દાદા? હે તારા દાદા આવતા હતા અહીંયા આગળ. હા. પછી બીજું કોણ છે ઘરમાં? કાકા કાકા? ત્રણ કાકા હે. ત્રણ કાકા? મમ્મી પપ્પા નથી. નહીં? ભાઈ છે ને તારે? શું નામ? મિત્યો. અને એક બોન છે પેલી બહુ કોણ? બકબક. બકબક ગોડી છે ને, બુદ્ધિ વગરની છે ને? બુદ્ધિ વગરની બુદ્ધિ છે ને? એ ઉપર ફરતી હશે. ઉપર પરથી કઈ થોડું બોલ સંકુલ વિશે. કેવું લાગે સંકુલ તમને? મસ્ત. મસ્ત મજા આવે? સૌથી વધારે મજા શું આવે? હા. સૌથી વધારે મજા ખાવાનું. ખાવાની. ખાવાનું મસ્ત હોય. પેલા શું ખાતો હતો ઘેર તું? દાળ ભાત રોટલી. તો ઘેર ઘેર હા? તાર ઘેર શું જમવાનું હાલતા હતા? રાતે જમવાનું શું હાલતા હતા? કારેલું શાક. શેનું? કારેલાનું. કારેલાનું શાક? કેવું કારેલા શાક? ખાધું નતું પછી. હતું? પછી બીજું? દાળ. દાળ? ના દાળ ભાત. દાળ ભાત. અહીં જમવાનું કેવું આવે છે? મસ્ત. મસ્ત હોય છે? મજા આવે? સો થેન્ક યુ સો મચ. જેટલા બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે બધાનો આભાર માનીએ છીએ. તમે પણ આવી રીતે અમારા આ કામની અંદર સહભાગી થતા રહેજો. અને જે સ્ક્રીન ઉપર નીચે નંબર આપી રહ્યો છે, તમે જો સહભાગી થવા માંગતા હોય તો ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી અચૂકથી યોગદાન આપતા રહેજો. તમે જો ભોજન આપવા માગો છો તો તમને ભોજન બુક કરાવવું પડતું હોય છે અને એની શું પ્રોસેસ છે એ તમામ દ્રશ્યો તમને બતાવશું. પણ એ પહેલાં તમને સ્ક્રીન ઉપર નંબર આપી દઈએ. આ છે અમારો ભોજનમાં સહભાગી થવા માટેનો નંબર છે, જેની અંદર તમે કોલ કરશો તો અમારા સંકુલના પ્રતિનિધિ તમારી સાથે વાતચીત કરશે. સાદા ભોજન માટે આપ 15,000 રૂપિયાની સહયોગ રાશિ આપી શકો છો. મિષ્ટાન ભોજન આપવા માટે 25,000 રૂપિયા જેટલો ખર્ચ છે અને આખા દિવસ માટે તમે જો સહભાગી થવા માગતા હોય તો 51,000 રૂપિયા જેટલો ખર્ચ છે. ફોનપે, ગૂગલ પે, પેટીએમ નંબર એક જ છે 8768888088 પર તમે યોગદાન આપી શકો છો. એ સિવાય તમે સ્કેનર થકી પણ તમે મદદ કરી શકો છો. આ છે અમારું સ્કેનર, જેમાં ફોનપે, ગૂગલ પે અને પેટીએમમાં સ્કેન કરીને પણ યોગદાન આપી શકો છો. સીધું જે ગુજરાત બહાર ને ભારત બહારના જે મિત્રો છે એ મિત્રો જો સહકાર આપવા માગતા હોય તો એના માટેનો નંબર, એકાઉન્ટ નંબર તમને સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહ્યો છે. શિક્ષણ એજ કલ્યાણ સંકુલનું અમારું એકાઉન્ટ છે. એક્સિસ બેંક બ્રાન્ચ નડિયાદ. IFSC કોડ પણ આપેલો છે. કરંટ એકાઉન્ટ છે. તો તમે વિદેશથી પણ આ બાબતની અંદર આ કામ માટે સહકાર આપી શકો છો. તો તમારું બહુમૂલ્ય યોગદાન સંકુલના બાળકો માટે ખૂબ જરૂરી છે. તમે સ્ક્રીનશોટ લઈ રાખો છો તો તમને ભવિષ્યની અંદર યોગદાન આપવા માટેમાં સરળતા રહેશે. સો કેવું લાગ્યું સંકુલ તમને અચૂકથી જણાવતા રહેજો. અને હાલ હવે બાળકો મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. આજના ભોજનના દાતા ગૌરાંગભાઈ, રમેશભાઈ પરમારનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. તમારા સાથ અને સહકારથી સંકુલની અંદર સરસ મજાનું આજનું ભોજન થયું છે. તો હવે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને આપશો રજા. તમામને શુભરાત્રિ, ગુડ નાઇટ. હવે પિક્ચરનો સમય થઈ ગયો છે. બધા જ બાળકો હવે મસ્ત મજાનું પિક્ચર જોવાના છે ને? કયું પિક્ચર? તારા ઓર સિતારા. 1 और 1 11.